વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં આચારસંહિતાનો ભંગની ફરિયાદ ઉઠી છે ત્યારે કોંગ્રેસ સમિતિના પ્રમુખે લેખિત રજૂઆત કરી છે। આવાસ યોજનાની કોપી આપતા વિવાદ થયો હતો। જ્યાં આમોદ જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। એક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ચાલી રહી હોવાથી અત્યારે તાલુકા પંચાયત આમોદ તથા ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના મગરોળ ગામે લોકોને મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે। તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તથા પ્રશાસનને અમારે કહેવું એવું છે કે જો તમે આ જે કર્મચારી તથા પ્રમુખશ્રી સામે પગલાં નહીં ભરો તો અમે જલદ આંદોલન કરીશું તથા